અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો છે। મસ્ત મોટા વાયદાઓ વચ્ચે જનતાનો મિજાજ અલગ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે। અમરેલી શહેરમાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા ખરાખરીનો ત્રિપાખીયો જંગ જામ્યો છે। ચૂંટણી નજીક આવતા જ મસ્ત મોટા અને ખોટા વાયદાઓનો વરસાદ કરતા ઉમેદવારો ફરી એકવાર મેદાને ઉતરી પડ્યા છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે વોર્ડના સભ્યો ચૂંટણી લડવા માટે બહાર આવે છે, જ્યારે લોકોના કામ કરવાના હોય ત્યારે દેખાતા નથી, જ્યારે મત માટે ડેલીએ જાય છે, પરંતુ ચૂંટણી બાદ એક પણ સભ્ય દેખાતો નથી। અત્યાર સુધી એવો જ ગાઢ રહ્યો છે। ઉમેદવારો મતો લેવા માટે પ્રજાના પગ પકડે છે, પરંતુ ચૂંટાઈ ગયા પછી માત્ર પોતાની એસી ઓફિસ અને સત્તાની ખુરશીઓ પચાવી પાડવામાં રસ દાખવે છે। સત્તા મળ્યા પછી પ્રજાના કામોને કચરા પેટીમાં નાખી દેતા અને માત્ર ચૂંટણી પૂરતા જ સેવક બનવાનું નાટક કરતા આ કહેવાતા જનપ્રતિનિધિઓ હવે મતો મેળવવા કેવા પ્રયાસો કરે છે તે જોવું રહ્યું। જોકે આ વખતે અમરેલીની જાગૃત જનતાનો મિજાજ કંઈક અલગ જ છે અને આકરો જોવા મળી રહ્યો છે। વર્ષોથી ભ્રષ્ટ સિસ્ટમ અને ખરાબ રસ્તાઓ અને નેતાઓના જૂઠામણાથી કંટાળેલી પ્રજા હવે જાગી ચૂકી છે અને હિસાબ માંગવાના મૂડમાં છે। અમરેલીના મતદારો હવે નેતાઓની લોલીપોપમાં ફસાવાના બદલે પોતાના હકો માટે કડક સવાલો કરતા થયા છે। આવનારો સમય બતાવી દેશે કે માત્ર પોતાના સ્વાર્થ માટે રાજકારણ રમતા નેતાઓને અમરેલીની પ્રજા કેવી રીતે તેમનું અસલી સ્થાન બતાવે છે।